પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ આવેલા રવિ પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો આડેધડ અને નીતિ નિયમનો ઉલાળ્યો કરીને કરી રહ્યા છે, જેના કારણે ગઈકાલે રાત્રે એક સિનિયર સિટીઝન મોટરસાયકલ લઈને ત્યાંથી પસાર થતા હતા ત્યારે ખોદેલા ખાડામાં તેમનું બાઇક પડ્યું હતું. સદનસીબે તેમને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ બાઇકને મહા મહેનતે કાઢવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી ખોદકામ થઈ રહ્યું છે, પરંતુ તેનો કાટમાળ છે તે યોગ્ય જગ્યાએ રાખવાની બદલે રોડની વચ્ચોવચ્ચ ખડકી દેવામાં આવ્યો છે, જેના કારણે આ વિસ્તારમાંથી કોઈ વાહન પસાર કરવું હોય તો પણ મુશ્કેલ બની જાય છે. કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપીને નિયમનું પાલન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. પોરબંદરના ગાયત્રી મંદિર પાછળનો આ રવિ પાર્ક વિસ્તાર છે કે જ્યાં ભૂગર્ભ ગટરની કામગીરી થઈ રહી છે, પરંતુ તમામ નીતિ નિયમોનો ઉલાળ્યો કરીને આડેધડ ખોદકામ થઈ રહ્યું છે તથા જ્યાં ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં પણ કોઈ પણ પ્રકારની આડસ મૂકવામાં આવી નથી. ગઈકાલે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલક સિનિયર સિટીઝન છે તે ખાડામાં ખાબક્યા હતા. સદનસીબે તેઓને કોઈ વધુ ઈજા થઈ નથી, પરંતુ આ પ્રકારના અકસ્માતના બનાવો વધે અને કોઈ જાનહાની થાય તે પહેલાં પોરબંદરમાં તંત્રએ કોન્ટ્રાક્ટરોને સૂચના આપીને નીતિ નિયમ પ્રમાણે ભૂગર્ભ ગટરની કામગીરી થાય તે જોવું ઈચ્છનીય છે. પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ.